તોરલે 3 નર તારિયા, સાસતીયોને સધીર, જેસલ જુગનો ચોરટો, એને પલમાં કીધો પીર. તો કચ્છની ધરતી પર આવેલું અંજાર શહેર, આ ધરતી એવી છે કે જ્યાં જો કોઈને જેસલનું સ્મરણ કરવું હોય તો કચ્છના પીરને યાદ કરવો પડે, અને જો સતી તોરલનું સ્મરણ કરવું હોય તો તેમની પવિત્ર ગાથા યાદ કરવી પડે. અંજારની આ ધરતી પર જન્મ્યા હતા જેસલ જાડેજા. બાળપણમાં જ જેસલનો ઉછેર તેમના મોટાભાઈ ચાંદોજીએ કર્યો. સમય પસાર થતો ગયો, બાળ જેસલ યુવાન બન્યા. 20 વર્ષની ઉંમરે એવો બળવાન પુરુષ બન્યો કે હાથીને પણ પરાજિત કરી દે તેવી શક્તિ ધરાવતો, લોખંડની સાંકળોને તણખલાની જેમ તોડી નાખે એવો વીર યોદ્ધા તૈયાર થયો. એક બાજુ તેમના મોટાભાઈ ચાંદોજી ધર્મના માર્ગ પર ચાલતા શાસક હતા, પણ બીજી બાજુ જેસલનો સ્વભાવ ઉગ્ર અને ખૂંખાર બનતો ગયો. જેસલ બારવટીઓ બની કચ્છમાં ફરવા લાગ્યા. તેમના નામથી લોકો ડરી જતા. જેસલનું નામ સાંભળતા જ લોકોના હૈયા ધ્રુજી ઉઠતા. બીજી બાજુ સતી તોરલની ગાથા પણ અનોખી હતી. કહેવામાં આવે છે કે તેમનો જન્મ કાશીના જંગલોમાં એક વૃક્ષમાંથી થયો. એક વખતની વાત છે જ્યારે 4 મિત્રો, જેમાં એક સુથાર હતો, એક દરજી, એક સોની અને એક બ્રાહ્મણ, કાશીની યાત્રા પર નીકળ્યા. માર્ગમાં રાત્રે જંગલમાં રોકાયા. પછી ચોકી માટે નક્કી થયું કે એક એક કરીને દરેક જાગશે. પહેલો વારો સુથારનો આવ્યો. જમીન પર પડેલા લાકડાઓને જોઈ તેણે વિચાર્યું કે રાત્રે જાગવાનો સમય છે તો આ લાકડામાંથી એક સુંદર મૂર્તિ બનાવું, અને તેણે અદ્ભુત મૂર્તિ બનાવી. પછી બીજો વારો હતો દરજીનો. દરજી જાગ્યો અને મૂર્તિને જોઈ તેણે સુંદર વસ્ત્રો બનાવીને પહેરાવ્યા. પછી સોનીનો વારો આવ્યો. સોનીએ જાગી તેને મૂર્તિ માટે આભૂષણો બનાવીને પહેરાવ્યા. છેલ્લે બ્રાહ્મણનો વારો આવ્યો. તેણે ગાયત્રી મંત્રથી પ્રાર્થના કરી અને મૂર્તિમાં પ્રાણ સ્થાપિત કર્યા. ત્યાં જ એક સુંદર યુવતીનું પ્રાગટ્ય થયું. 4 મિત્રો વચ્ચે ઝઘડો થયો કે આ યુવતી ઉપર અધિકાર કોનો. અંતે નક્કી થયું કે આ કન્યાને કાશીના રાજાને ભેટમાં આપી દેવી. તુલામાં તોલવામાં આવી અને એ કન્યાનું નામ પડ્યું તોરલ. પછી તોરલને કાશીના ગુરુ રામાનંદ સ્વામીની સેવિકા તરીકે સોંપવામાં આવી. એક વખતની વાત છે કે રામાનંદ સ્વામી પંજાબના સોનગઢ ગામમાં આવ્યા. ત્યાંના કાઠી દરબારને સંતાન ન હતું. સ્વામીજીના આશીર્વાદથી તેમને દીકરાનો જન્મ થયો અને તેનું નામ રાખવામાં આવ્યું સાસતીયો. સાસતીયો મોટો થયો અને માતા પિતાના અસ્થિ વિધિ માટે કાશી ગયો. ત્યાં તેમની મુલાકાત ફરી રામાનંદ સ્વામી સાથે થઈ. સ્વામીજીએ તોરલને સાસતિયાને સોંપીને કહ્યું કે આને તું બહેન સમજીને રાખજે. એક દિવસ તેનો ભાગ્ય તેના પતિ લઈને આવશે, ત્યારે તેના લગ્ન કરાવી દેજે. સાસતીયો તોરલને લઈ સૌરાષ્ટ્રમાં આવ્યો. બંને ભક્તિમાં લીન રહી ગરીબોને મદદ કરતા. તેમની પ્રસિદ્ધિ આખા ગુજરાતમાં ફેલાઈ ગઈ. સાસતિયાના ઘરમાં 3 વસ્તુઓ ખૂબ જ પ્રસિદ્ધ હતી. એક તોરી ઘોડી, બીજી તોરી તલવાર અને ત્રીજું ખુદ તોરલ. એક વખતની વાત છે જ્યારે ભાભી જેસલને ઠપકો આપે છે અને કડવા વેણ કહે છે કે જો મારું રાંધેલું ભોજન જો તને ના ગમતું હોય તો તું તારા ભાઈબંધોને લઈ આખા કચ્છની ધમરોડે છે, પણ જો તારામાં તેવડ હોય તો સૌરાષ્ટ્રની ધરતીમાં એકલો જા અને ઇન્દ્રની અપ્સરા જેવો અવતાર લીધો છે એ તોરાદે નાર, તોરી તલવાર અને તોરી ઘોડી. જો મરદનો દીકરો હોય તો એકલો લઈ આવ તો તને સાચો ગરાસિયો માનું. આ વાત જેસલના હૃદયમાં વાગી. તે એકલા જ સૌરાષ્ટ્ર માટે નીકળી પડ્યા. સાસતિયાના ઘરમાં ભજન ચાલતા હતા. જેસલની નજર ખીલે બાંધેલી તોરી ઘોડી ઉપર પડે છે. જ્યારે જેસલ એક ઘોડીને ખીલેથી છોડવાનો પ્રયાસ કરે છે ત્યારે ઘોડી તોફાને ચડી અને ભજનના તાલમાં ઘોડીના અવાજ સંભળાવા લાગ્યા. ઘોડી તોફાને ચડી માટે 2 માણસો તપાસ કરવા આવે છે અને જેસલ બાજુમાં જે ઘોડી માટે ખડ પડ્યું હતું એ ખડને પોતાની ઉપર ઢાંકી લે છે. અંધારામાં એ માણસો આજુબાજુ જુએ છે તો ત્યાં કોઈ નથી અને ઘોડીનો કાઢેલો ખીલો પાછો ધરબી દેવામાં આવે છે. ભજન પૂરા થતાં જ તોરલ બધાને પ્રસાદી વેચે છે. તેમાં એક પ્રસાદી વધે છે અને ત્યાં જ પાછું થોડીક વારમાં જ પાછી એ ઘોડી પાછો અવાજ કરવા લાગે છે. તો આ વખતે ખુદ સાસતિયાજી પોતે ઘોડીની તપાસ કરવા માટે આવે છે અને પોતે આવીને ઘોડીના ખીલા પાસે હાથ ફેરવે છે તો એમને કંઈક ભીનો ભીનો લાગે છે. એટલે ફાનસના અંજવાળે સાસતિયાજી જોવે છે તો માનો ત્યારે લોહીના રેલા પડતા હોય અને ખડને આઘું કરીને જોવે છે અને ભાળે છે કે ઘોડીનો ખીલો માણસની હથેળીમાં સોસરું નીકળી ગયું છે. 2 માણસ જ્યારે ખીલો ધરબી રહ્યા હતા ત્યારે એક કિલો જેસલના હાથની હથેળીમાંથી સોસરું નીકળી ગયું, પણ જેસલ એક પણ ઉકારો ના કર્યો. પછી બીજા ખડને આઘું કરે છે. ત્યાં જુએ છે કે કચ્છનો કાળો નાગ
જે જેસલ જાડેજા છે તેની દાઢીના મૂછના કાતરા એ ફડાકા મારી રહ્યા છે અને ધામેલ ત્રાંબા જેવી લાલ આંખ થઈ ગઈ છે. હાથમાં કિલો લાગી ગયેલો અને મોઢા ઉપર એક વેદનાની રેખા પણ જોવા મળતી નથી. અને સાસત્યાજી કાઠીનો દીકરો એને માથે ઓળઘોળ થઈ જાય છે. શાબાશ પુરુષ, વાહ, ધન્ય છે તમારી જનેતાને, એમ કહીને સાસત્યાજી ખીલો કાઢે છે અને હાથમાંથી લોહીનો ફુવારો ઉડે છે. પણ જેસલ જાડેજાના મોઢામાંથી એક પણ ઉકાળો નથી નીકળતો. ફાનસ જેસલ જાડેજાના મોઢા ઉપર લાવવામાં આવે છે અને તોરાદેને ઈશારો કહે છે કે જોયો, મર્દ માણસ જોયો. તોરાદે કહે છે કે સાસત્યાજી 1001 હોય તો તોરાંદે આ તો 1001 નહીં, લાખોમાં એક છે. તોરાંદે જેટલી પ્રીત તેની લૂંટમાં છે, જેટલી પ્રીત એને ચોરીના ધંધામાં છે, એટલી પ્રીત જો ઠાકરમાં થઈ જાય ને તો આનો બેડો પાર થઈ જાય. કોઈને ખબર નથી કે આ માણસ કોણ છે અને ક્યાંથી આવ્યો છે. અને સાસત્યાજી પૂછે છે કે તમે ક્યાંથી આવો છો, તમારું નામ શું છે અને શું કામે આ ઘોડી ઘરમાં દાખલ થયા છો? હું કાઠીનો દીકરો છું. આગળ આવીને સામે ઊભા હોત અને માથું માંગો તો હું માથું ઉતારી આપું. તો હવે કહો કે તમે શું કામ આવ્યા છો? ત્યારે જેસલ કહે છે કે હું અંજારથી આવ્યો છું અને મારું નામ જેસલ છે. જ્યારે જેસલનું નામ સાંભળ્યું તો બધા માણસો થડકવા લાગ્યા. જેના નામના ડંકા આખા હિન્દુસ્તાનમાં વાગી રહ્યા હતા એવો અડાબીડ બહારવટીયો, જે નિર્દય બારવટીયો અને જાલિમ બારવટીયો હતો, એ જેસલ જાડેજાને પોતાની નજર સામે જોઈને બધા માણસો ધ્રુજવા માંડે છે. સાસત્યાજી પૂછે છે કે તમારું આવવાનું કારણ શું છે? અંજારથી સોરઠની ધરતી સુધી આવ્યા જાડેજા શું કામે આવ્યા છો? કે 3 વસ્તુ મેળવવા આવ્યો છું, તોરી ઘોડી, તોરી તલવાર અને ત્રીજી તોરાંદે નાર. પછી ઘડીક વાર કાઠી સમસમી ગયો. 2 વસ્તુઓ તો કાઠી દઈ શકે, પોતાની બહેન તરીકે, ગુરુબહેન તરીકે જે રામાનંદ સ્વામીએ જેને સોંપ્યા છે, એવી સતી તોરલ જેના અંગે અંગમાં ભક્તિના ભરપૂર નશો લાગ્યો છે અને પરપુરુષ આવીને એની માંગણી કરે છે તો એને કેમ આપી દઉં? ઘડીકવાર કાઠી થડકી ગયો, ક્રોધે ચડી ગયો. પછી સાસત્યાજીએ રામાનંદ સ્વામીએ દીધેલા વેણ યાદ આવી ગયા કે તું આ તોરા બેનને ગુરુ બહેન તરીકે લઈ જાય છે. એક દિવસ એનો વર છે, જેનો અંત છે, એ એને શોધતો આવશે. ત્યારે એના 4 ફેરા ફેરવી દેજે, એટલે મારી ગુરુ દક્ષિણા પૂરી થઈ ગણાશે. સાસત્યાજીને વેણ યાદ આવી ગયા અને ખબર પડી કે રામાનંદજીએ જે કીધું હતું આ એ જ હોઈ શકે. હરિના ઓરડે, ઠાકરના ખોરડે અને જ્યોતની સાક્ષીએ સાસત્યાજીએ બહેન તોરાંદેને જેસલ સાથે કચ્છની ધરતીમાં રવાના કરવાની તૈયારી કરે છે. અને બીજી બાજુ જેસલ જાડેજાને પહોરો સમાતો નથી કે મારી ભાભીને જે હું કહીને આવ્યો હતો કે તોરી ઘોડી, તોરી તલવાર અને તોરાંદે નાર એકલા હાથે લઈ આવું, તો ભાભી માનજો કે હું જાડેજો હતો, નહીં તો હું તમને મોઢું નહીં દેખાડું. આ ત્રણેય માટે કદાચ જો જાડેજાને માથું આપવું પડે એવી વાત લાગતી હતી અને આ તો સરળ થઈ ગયું. એટલે જાડેજાને અંદરથી પહોરો છૂટવા લાગે છે. પછી જેસલ તોરણને લઈને કચ્છ તરફ નીકળ્યા. મોરબીની વચ્ચે નીકળવાનું થયું ત્યારે જેસલને એમ થયું કે ખીચામાં કોઈ ખર્ચી નથી, મર્દ માણસ છું અને થોડા ખેડૂતોને લૂંટી લઉં તો થોડોક ખર્ચ નીકળી જાય. પણ ખેડૂતને લૂંટવા માટે એના બળદને લૂંટવાની તૈયારી કરે અને બળદની લૂંટની આગળ હાલે એના પહેલાં તો ખેડૂતોનું ટોળું ભેગું થઈ ગયું. અને પછી જાડેજાને અંદરથી કૂણો પડવા લાગ્યો. પંચાલની ધરતી પર અને પંચાલની મર્દાનગીની ખબર નહોતી અને ખેડૂત થઈ ગયા ભેગા. તો તોરાંદે ઝાડના છાંયે બેઠા છે. મનમાં વિચારે છે કે અરે કે આ અભાગ્યો જીવ હજી કેટલા વક્રમ કરશે. અને બધા ખેડૂતો ભેગા થઈ ગયા. જીવનમાં કોઈથી પણ બીતો ન હતો એ જેસલ જાડેજા બીવા લાગ્યો છે. જેસલ તોરલ પાસે આવે છે અને કહે છે કે ખિસ્સામાં ખર્ચી ખૂટી ગઈ હતી એટલે બળદને લઈને આવ્યો છું અને આ તો અજાણી ધરતી છે અને હવે મારી પાસે હથિયાર પણ નથી. તોરાંદે કહે છે મુંજાતો નહીં જાડેજા, ખેડૂતોના ઘોડા બળદ લઈ આવ્યો હતો ને, એ તોરાંદે જ્યાં હાથ ફેરવે છે ત્યાં કાબરા બળદ થઈ ગયા. ખેડૂતો આવ્યા એટલે તોરાંદેએ કીધું જોવો તો આ બળદ તમારા નથી ને, જો તમારા હોય તો તમે લઈ જાઓ. તો કહે છે ખેડૂત કે નામાં આ બળદ અમારા નથી. પણ ફરી જ્યારે તોરાંદે પાછો હાથ ફેરવે છે ત્યાં કાબરામાંથી ધોળા બળદ થઈ ગયા અને કહે છે કે બાપા આ બળદ તો તમારા જ છે. પણ આ તો અભાગ્યો જેસલ કે જેને હજી ધર્મનો છેડો નથી જડતો. અને જેસલ બધું જોવે છે કે તોરાંદેનો હાથ ફેરવતા ધોળા બળદમાંથી કાબરા થઈ ગયા અને કાબરા બળદમાંથી ધોળા બળદ થઈ ગયા. આ બધું જોઈ જેસલને અંદરો અંદર એમ થઈ ગયું કે જેને હું ભોગવવા માટે લઈ જાઉં છું, એને રૂપમાળમાં લઈ જાઉં છું, જેને પત્ની તરીકે મારા ઘરમાં લઈ જાઉં છું, આ એ નથી, આ તો કંઈક જુદી જ માયા છે, આને સ્પર્શ પણ ન થઈ શકે. અને પછી જેસલે સૂરજબારીમાંથી નાવ ભાડે કરી
જેઠ મહિનાના 15 દિવસ વહી ગયેલા અને આબમાં નાની નાની વાદળીઓ રમવા માંડેલી અને નાવડાને વહેતું કર્યું. નાવડું જ્યારે મધ દરિયામાં આવ્યું ત્યારે જાડેજો સમુદ્રની મોજ માણે છે. જેસલ જાડેજા એવી પ્રતિજ્ઞા લઈને નીકળે છે કે સૂરજ બારી ઉતરું પછી જ સાંજનું વાળું અંજારના દરબારમાં કરવું છે. એવી પ્રતિજ્ઞા લઈને નીકળો છે, પણ કાળના ગર્ભમાં શું હોવાનું એ જાડેજાને ક્યાં ખબર હતી. એ જાડેજો હજી મધ્ય ખાડીમાં પહોંચ્યો ના પહોંચ્યો તેના પહેલાં આબમાં જ નાની નાની વાદળીઓ રમતી હતી. એના બદલે આખું આબ વાદળથી ઢંકાઈ ગયું. વીજળીઓ ચમકવા લાગી, પવન ફૂફાળા મારવા લાગ્યા અને જેસલનું નાવડું એમ કહેવાય કે મધ દરિયામાં ગલોટા મારવા લાગ્યું. આ દરિયાનું પાણી ઉકળવા લાગે છે અને નાવડું એકથી બીજી બાજુ ગલોચા મારવા માંડે છે. જાડેજાને જિંદગીમાં કોઈ દિવસ બીક નથી લાગી, પરંતુ સમુદ્રના તોફાનમાં મેઘની રાતના જાડેજો થડકવા લાગી ગયો છે અને જેસલને બીક લાગવા માંડી અને નાવિકોને કહે છે કે મને ગમે તેમ કરીને બચાવી લો. પણ નાવડામાં બેઠેલા બધા જ મુસાફરોના જીવ અધર થઈ ગયા છે, પણ એક સ્ત્રી થડકતી નથી. ભગવો ચૂંદડીમાં દુનિયામાં તમામ ધિક્કારોને એક સાથે બાંધી તેમના હાથમાં એક બાજુ ઝીણો ઝીણો રામસાગર વાગે છે. જેસલ આ બધું જોઈને મૂંઝાઈ ગયો છે કે તોરલ શું કામ નથી ધ્રુજતી, તોરલને બીક શું કામ નથી લાગતી. પણ તોરલ તો ભજનમાં મસ્ત છે અને તોરાંદેની પાસે જઈ જેસલ કહે છે કે હે તોરલ, મને બચાવી લે. અને તોરલ જેસલને કહે છે કે હે જાડેજા, તને બીક લાગે છે, તને થડકા લાગે છે. જ્યારે તલવાર ઉપાડી હતી ત્યારે તને બીક નહોતી લાગતી. મોર બધાને માર્યા ત્યારે તને બીક નહોતી લાગતી, ત્યારે તને મોતની ખબર નહોતી. જ્યારે હરણોને માર્યા ત્યારે તે મોતને નહોતું જોયું અને હવે આજ તને બીક લાગે છે કે હા તોરલ, મને આજ મોતનો ડર લાગે છે. આજે મને બચાવી લે. સમર્થમાં સમર્થ પુરુષો પણ મોતને જોઈને બી ગયા છે. ત્યારે તોરાંદે જેસલને માથે હાથ ફેરવીને કહે છે કે હે જેસલ, બચવું છે ને? કે હા સતી, બચી જવું છે. પહેલી વાર સતી શબ્દ વાપરે છે, નકર રાણી શબ્દોથી સંબોધન કરતો હતો. પહેલી વાર એના મોઢામાંથી સતી શબ્દ નીકળ્યો છે અને સતી બચાવી લો, બચવું છે મારે. ત્યારે તોરલ કહે છે કે હે જેસલ, તમે બધા પાપોનો એકરાર કરો, તમારા પાપનો પોકાર કરો અને હવે પછીનું જીવન છે એને પરમાત્માને સમર્પિત કરો. એટલું તમે કરો તો જેસલ, હું તમને ગુરુ સાક્ષીએ કહું છું કે તમારી બેલડીને ડૂબવા નહીં દઉં, પરંતુ તમારા પાપને પ્રગટ કરવા માંડી જાઓ. તમારા હૃદયમાંથી પાપને બહાર કાઢી દો. એટલે જેસલ, તારી નાવડીને હું તો શું, પરમાત્મા પણ નહીં ડૂબવા દે. એકવાર જો તારા પાપોનો અફસોસનું આંસુ પડી ગયું તો જાડેજા, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. અને પછી કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજા પોતાના પાપનો પોકાર શરૂ કરે છે. અને આપણે ત્યાં પ્રચલિત લોકગીત છે કે પાપ તારો પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ રે. પાપનો પોકાર કરતા કરતા જાડેજાની આંખમાંથી આંસુ આવે છે. હૃદય અને આત્મા અંદરથી સ્વસ્થ થવા લાગે છે. જેમ જેમ જાડેજો પોતાના પાપનો પોકાર કરતો જાય છે અને કહેતો જાય છે કે હું મારા પાપના કેટલા વર્ણન કરું, કે મેં વનના મોરલાને મારી નાખ્યા છે, મારી તલવારે ગર્ભવતી હરણને મારી નાખી છે, તલવાર અને બંદૂકથી મેં માર્યા છે ઘણાને, એનાથી વધારે તો શું વાત કરું. અહીંયામાં લાખ લાખ ખુશીઓ લઈ જતા વરરાજાઓને મેં કાપી નાખ્યા છે. તોરાંદે, આનાથી વધારે શું કહું. મેં જેટલા મોતના તાંડવ કર્યા છે એટલા દુનિયામાં કોઈએ ખેલ્યો નહીં હોય. અને જેસલ જેમ જેમ પોતાના પાપોનું વર્ણન કરતો ગયો તેમ તેમ સમુદ્ર ધીમે ધીમે શાંત થવા લાગ્યું. અને તોરાંદેને કહે છે કે હે તોરાંદે, હવે મારાથી વર્ણન નથી થતું કે મેં મારા જીવનમાં અગણિત પાપ કર્યા છે. કેટલાને યાદ કર્યો, કેટલાને યાદ ન કરું, પરંતુ હવે આનાથી વધારે પાપના વર્ણન મારાથી નથી થતા. પરંતુ તોરાંદે, આજે હું તમારા શરણે પડીને એક છેલ્લી વાત કહું છું કે જેટલા મારા માથામાં વાળ છે હે સતી, એટલા મેં વક્રમ કર્યા છે, એટલા મેં વક્રમ કર્યા છે, એમ જેસલ છેલ્લે કહી દે છે. અને બધા પાપના વર્ણન પછી તેઓ કિનારે પહોંચી જાય છે અને એ જેસલનું જીવન આખું બદલાઈ જાય છે. ખુખાર બારવટીઓ ધીમે ધીમે ભક્તિના માર્ગે ચાલવા લાગ્યો. જેસલ અને તોરલ એક નાના ગામમાં પોતાનું ઘર વસાવ્યું અને ભક્તિમાં જીવન સમર્પિત કર્યું. સત્યની શોધમાં પ્રાર્થના અને ભજનનો દિવસો પસાર થવા લાગ્યા. એક સાંજે અચાનક ઘણા સાધુઓ અને ભક્તો તેમના ઘરે આવી પહોંચ્યા. તે સમયે જેસલ ઘરે ન હતો. ઘરમાં માત્ર 2 લોકો માટે જેટલું જ ભોજન હતું. ત્યારે તોરલ ગામના વાણિયા સધીર પાસે અનાજ લેવા ગઈ. તોરલ પાસે પૈસા ન હતા. સધીર તૈયાર થયો કે જો તોરલ પોતાની પૂર્ણ વરરાજા સજાવટમાં એક રાત તેની સાથે પસાર કરવા તૈયાર હોય તો તેને જેટલું અનાજ જોઈએ તેટલું આપી દેશે. તોરલે એને હા પાડી કે હું પાછી આવીશ એવું વચન આપ્યું. તે વરસાદી રાત્રે જેસલ મનમાં અચકટાટ હોવા છતાં તોરલને સધીરના મહેલ સુધી લઈ ગયો.
તોરલે પોતાની પ્રાર્થનાથી સધીરને દિવ્ય દર્શન કરાવ્યા અને તેને સત્યના માર્ગ પર ફેરવી લીધો. સધીર સતીના ચરણોમાં પડી ગયો અને આવા વિચારો માટે માફી માંગી. એકવાર મારવાડ તરફથી આમંત્રણ આવ્યું કે તોરલ ત્યાં જઈને ભજન ગાય. તેમના ઘરના નિયમ પ્રમાણે કોઈ આમંત્રણ નકારાતું ન હતું. તેથી તોરલ એકલી જ ગઈ, કારણ કે જેસલ બીમાર હતા. દિવસો પસાર થયા. જેસલ તોરલને યાદ કરી વ્યાકુળ થવા લાગ્યા. તેમણે પોતાની મનની ઈચ્છાઓ પર વિચાર કર્યો અને સમજાયું કે જો તેઓ તોરલ માટેની તીવ્ર લાગણીઓને કાબૂમાં નહીં રાખી શકે તો હવે સમાધિ લેવાનો સમય આવી ગયો છે. તેમણે માતૃભૂમિને પ્રાર્થના કરી કે તેના શરીર માટે જગ્યા આપે અને ધરતી ફાટે છે અને જેસલ એમાં સમાધિમાં લીન થઈ ગયા. એક દિવસે તોરલ પાછી આવી. એ સમયે જેસલ સમાધિ લઈ લીધી હોવાથી તોરલ જેસલને જગાડવા એક તારો હાથમાં લે છે. જેસલ તોરલના કોલથી 3 દિવસની સમાધિમાંથી જાગે છે, સૌને મળે છે, તોરણ બંધાય છે, લગ્ન મંડપ રચાય છે અને જેસલ તોરલ મૃત્યુના માંડવે ચોરીના ફેરા ફરે છે. એકબીજાની સોળમાં બંનેની સમાધિઓ તૈયાર થઈ છે. પછી બંને ધરતીની ગોદમાં સમાઈ જાય છે. જેસલ હટે જવભર, તોરલ હટે તલભર. લોકવાયકા મુજબ દર વર્ષે બંને સમાધિ એકબીજા તરફ થોડી થોડી ખસે છે. જ્યારે આ સમાધિઓ એકબીજાની અડી જશે ત્યારે પ્રલય થશે. અંજારમાં આજે પણ બંનેની સમાધિ મોજૂદ છે. અહીં દર વર્ષે ચૈત્રી ચૌદસના મેળો ભરાય છે. તો આ હતી જેસલ જાડેજા અને તોરલની વાર્તા. જો તમને પણ આવી રસપ્રદ વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો આજે જ ચર્ચા ચોરો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોઈ ઇતિહાસની એવી વાત જાણવી હોય તો કમેન્ટ જરૂર કરજો.